નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણમાં કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ અને બીપીસીએલના સહયોગથી એક અનોખો સામાજિક કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે 300 જેટલી આશા વર્કર અને આંગણવાડી બહેનોને હેલ્થ અને ડાયગ્નોસ્ટિક કિટનું વિતરણ કરવામાં આવ્યું. કરજણ ભરતમુનિ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આશા વર્કર અને આંગણવાડી બહેનોને ડાયગ્નોસ્ટિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં નાના મોટા માટે વજન કાંટો, બીપી મશીન, થર્મલ ગન, પાણીની બોટલ, બેગ અને બ્લેન્કેટ જેવી આવશ્યક વસ્તુઓ સામેલ છે. આ વિતરણથી ગામડા વિસ્તારમાં સેવા આપતી આશા બહેનો અને આંગણવાડી બહેનોને તેમના કાર્યમાં સુવિધા મળશે. આ સામાજિક કાર્યની આગેવાનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે કપીમન એજ્યુકેશન પ્રમુખ અભિષેક ઉપાધ્યાય, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકાના સભ્યો તેમજ કરજણ તાલુકા નગર ભાજપના હોદ્દેદારોની હાજરી રહી હતી. મોટી સંખ્યામાં આશા વર્કર અને આંગણવાડી કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આજ રોજ કરજણ ખાતે કરજણ તાલુકાની તમામ આશા અને આંગણવાડી બહેનોને એક મેડિકલ હેલ્થ કિટ, ડાયગ્નોસ્ટિક કિટ કે જે હેલ્થ માટે વપરાય, બીપી મોનિટર, એડલ્ટ વેઇંગ સ્કેલ, બેબી વેઇંગ સ્કેલ, પાણીના બોટલ એમના માટે, આશા આંગણવાડી બહેનો માટે, સાથે સાથે બેગ અને આપણે ધાબળો, એ રીતે અલગ અલગ અમે 7 આઈટમ નક્કી કરી અને આ સેવાકીય કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી બીપીસીએલના સહયોગથી આજે તમામ તાલુકાની આશા અને આંગણવાડી બહેનોને આપી છે. આ કાર્યક્રમના કરજણના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ અને સાથે સાથે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ, પૂર્વ આરોગ્યની સમિતિના ચેરમેન નીરાબેન તેમજ બેન મીનાક્ષીબેન, ડૉક્ટર મીનાક્ષીબેન જેઓ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી છે, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહીને એક બાજુ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે 75મી વર્ષગાંઠ નિમિત્તે સેવા પખવાડિયા ચાલી રહ્યું છે, એમાં કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ પણ પોતાના આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નીલાબેનની પણ બર્થડે હોય તો બેનો સંયુક્ત કાર્યક્રમ અને મા અંબાના નવરાત્ર ચાલતા હોય તો આવા શુભ કાર્યની અંદર આ બહેનોનું કેવી રીતે મજબૂત બનાવી આશા આંગણવાડી બહેનોએ ખૂબ કામ કરેલું છે, ખૂબ કામ કરે છે. અમે કોરોના કાળમાં પણ જોયું છે કે અનેક સેવાકીય કામ, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આશા આંગણવાડી બહેનો લોકોની સમસ્યાઓનો સામનો કરતી હોય છે. એમને સુસજ્જ બનાવવા માટે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી આજે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. ભવિષ્યમાં પણ કપીમન એજ્યુકેશન ટ્રસ્ટ આવા સેવાકીય કામ કરતું રહેશે.